જલ્દી સતત વહી રહેલ નદીના પાણીને સાગરમાં વિલીન થઈ જઈને નિરર્થક બની જતું જો તમે અટકાવવા માંગો છો તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે તમે બંધ બાંધીને એને સાગર તરફ જતું રોકી દો. પણ નળ વાટે બહાર આવતા પાણીને તમે જો ટકાવી રાખવા માંગતા છો તો એનો શ્રેષ્ઠ વિકલ્પ છે એને તમે બાલદીમાં સંગ્રહિત કરી દો. જો આપણે આ રહસ્યને સમજી શકીએ તો બાલદી આપણને સંદેશ આપી રહી છે કે દોસ્ત, તારું મન પાણી જેવું ચંચળ છે. તું જો એને ગલતમાં જતું રોકવા માંગે છે તો તારે એક જ કામ કરવા જેવું છે. તારા શરીરને વ્રત અને નિયમોના બંધનમાં બાંધી દેવા જેવું છે. મારામાં સંગ્રહિત થઈ જતા પાણીને જો સ્થિર થઈ જવું જ પડે છે તો વ્રત નિયમોને આધીન બની જતા મનને ભટકતા રહેવાનું બંધ કરવું જ પડે છે. યાદ રાખજે, પાણી જેવું મન સ્વભાવે ચંચળ છે. એ પોતાની મેળે સ્થિર થવાનું નથી. એને સ્થિર રાખવા કોક આધારમાં એને ગોઠવવું જ પડવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.